પૃથ્વી પ્રભુએ સૌના માટે બનાવી છે. માણસ એવું સમજી બેઠો છે ખાલી મારા માટે બનાવી છે. આ જ વાત કરું તો વળી પાછી ફરી માલધારીના દીકરાની થશે, પણ સાચી વાત છે એટલે કહું છું. ઇલેક્શન કમિશનર હતા સેશન સાહેબ, અને એમના વાઈફને બે હાઈવે ઉપરથી જતા હતા ત્યારે એક ઝાડ ઉપર બહુ બધા સુગરીના માળા હતા. એટલે બેને ગાડી ઊભી રખાઈને કે આ છોકરો ઘેટા ચારે છે એને કહો કે મને એક માળો ઉતારી આપે, મારે ઘરે લઈ જવો છે. એટલે પેલા છોકરાને બોલાવીને સેશન સાહેબે કીધું કે એક માળો ઉતારી આપ. પેલો છોકરો કે ના, માળો ના ઉતારું. એટલે કે તને 100 રૂપિયા આપું. એટલે કે ના, 100 આપો તો હું માળો નહીં ઉતારું. એટલે કે પણ 500 આપું. કે પણ એમાં બચ્ચા છે, એની માં બહાર ગઈ છે, રાતે એના બચ્ચા ના જુએ તો રોવે, મારે 500 નથી જોઈતા. ઉનાળામાં માળા આપીશ એવું એ છોકરાએ કીધું તું સેશન સાહેબને કે ઉનાળામાં પાછા આવજો. આ શિખામણે આપણે આપણા દીકરાને ના આપીએ કે ચકલી તો માળો કરે, કચરો ના પડે, અને કચરો પડે તો કચરો વાળનારી લાઈ છે વાળે. આ પૃથ્વી આપણા બાપની એકલાની નથી. માણસ એવું સમજી બેઠો છે ખાલી મારી છે. એમાંથી સેજ આપણે સૌનો ભાગ કાઢતા થઈએ તો સારું.